હેલો સ્ટુડન્ટ્સ, આઈ એમ હર્નેશ પંડ્યા ફ્રોમ સિવિલ ડિપાર્ટમેન્ટ. તો લાસ્ટ લેક્ચરની અંદર આપણે લેવલના જુદા જુદા પ્રકારો જોયા હતા. બરાબર છે કે કેટલા કેટલા ટાઈપના લેવલો આવે. સાદું લેવલ છે, પછી ડિફરન્શિયલ લેવલ છે, રેસિપ્રોકલ લેવલિંગ છે, ફ્લાય લેવલિંગ છે. બરાબર છે. એવા જુદા જુદા ટાઈપના લેવલ જોયેલા આપણે વારાફરતી સમજીશું. આપણને ટોટલ 10 નામ આપેલા છે લેવલના. બરાબર છે. એની અંદર બુકની અંદર 6 જ સમજાયેલા છે. ઓકે, તો 6ની અંદર જે અમુકમાં ઇક્વેશનો આપેલા છે, અમુકમાં જે અમારે કેલ્ક્યુલેશન કરીને આપેલા છે એ તમારે કશા કામના નથી. બરાબર છે. જસ્ટ તમારે થિયરી જ સમજવાના છે આની અંદર, કેમ કે એક્ઝામની અંદર જસ્ટ તમારે થિયરી જેટલું જ લખવાનું હોય છે. બરાબર, બહુ ખાસ લખવાનું હોતું નથી. ઓકે, એટલે કે જે સૂત્ર છે એ સૂત્ર તમારા કોઈ કામના નથી, એટલે કે આપણે ચલાવીશું નહીં. બરાબર છે. અને સૂત્ર પૂછાતા પણ નથી, કોઈ દિવસ હજી સુધી પૂછાયા નથી સૂત્રો. બરાબર છે. એટલે કે ખાલી જસ્ટ એક્ઝામમાં કદાચ પર્ટિક્યુલર એક લેવલ પૂછાઈ જાય. બરાબર છે, કે આ લેવલ સમજાવો ને જો કદાચ એમાં સૂત્ર આપતું હોય તો તમારે ખાલી જસ્ટ જોઈ લેવાનું. બરાબર, સિમ્પલ નાનું નાનું કેલ્ક્યુલેશન છે. બરાબર છે. તો ફર્સ્ટ છે કે સાદું તલેક્ષણ, કે જેને આપણે સિમ્પલ લેવલિંગ કહીશું. તો જ્યારે લેવલિંગ કરવાનો વિસ્તાર પ્રમાણમાં નાનો અને સમતલ હોય ત્યારે સાદું તલેક્ષણ કરવામાં આવે છે. એટલે કે જે પણ તમારે એરિયાનું લેવલિંગ કરવાનું છે એ તમારું લેવલિંગનો જે વિસ્તાર છે એટલે કે એરિયા છે એકદમ નાનો હોય. બરાબર છે. અને સમતલ હોય એટલે કે સપાટ હોય ત્યારે સાદું તલેક્ષણ એટલે કે સિમ્પલ લેવલિંગ કરવામાં આવે છે. બરાબર છે. સિમ્પલ છે જેવું નામ છે તેવું એનું કામ છે. એટલે કે સિમ્પલ એટલે કોઈ પણ જાતનું સાદું લેવલિંગ કરવાનું. કોઈ સપાટ જમીનનું લેવલિંગ કરવાનું, નાના અમથા ખાડા ટેકરા આવતા હોય તો આપણે સિમ્પલ લેવલિંગ કરીશું. બરાબર છે. આ પ્રકારના લેવલની અંદર લેવલને એક જ જગ્યાએ ગોઠવી અને બધા જ જરૂરી સ્થાનો પર અવલોકનો લેવામાં આવે છે. એટલે કે એક જ જગ્યા પર લેવલને ગોઠવી નાખવાના, જે પણ ચારે બાજુ જે રીડિંગ લેવાના છે આપણે લઈ લેવાના. બરાબર છે. તો પાછળ ફિગર છે, આપણે જોઈએ. જો આવી રીતના આ લેવલ એક જગ્યા પર ગોઠવી દીધું અને ચાર બાજુ 4 રેન્જિંગ રોડ છે, તો ચારે ચાર બાજુના 4 રેન્જિંગ રોડ પર લઈ લીધા. હવે તમને ખબર હોય છે કે આપણે જ્યારે બેન્ચમાર્ક જોયું ત્યારે બેન્ચમાર્ક તમને કીધેલું કે દરેક શું કહેવાય લેવલ કરતી વખતે એક બેન્ચમાર્ક નક્કી કરી લેવામાં આવે છે. તો જ્યારે આ લેવલ નક્કી કર્યું ત્યારે આ બેન્ચમાર્ક નક્કી કરી દીધું. બરાબર છે. આ બેન્ચમાર્ક નક્કી કર્યું છે, તો આ બેન્ચમાર્ક નક્કી કઈ રીતના કર્યું, તો આ બેક સાઈડ એટલે કે આ જે તમારું 100 આપેલું છે એ 100ની અંદર આ જે 2.10 છે એ એડ કરી નાખવાના. બરાબર છે. અને નેક્સ્ટ શું કરવાનું, પછી આ જેટલી પણ હાઇટ મળી એ બધામાંથી બાદ કરતું રહેવાનું. તો આપણને હાઇટ કેટલી છે આપણને મળી જશે, કેમ કે આ 2.10 છે અહીંયાથી અહીંયા સુધીનો ડિસ્ટન્સ છે. અહીંયાથી અહીંયા સુધી આપણે મેઝર કરીશું ને તો અહીંયાથી અહીંયા સુધીનો ડિસ્ટન્સ છે. એટલે કે આપણને આ એક હાઇટ મળી ગઈ. બરાબર છે. આ એક હાઇટ મળી ગઈ, તો એને રેફરન્સ પરથી આપણે આ અને આ બરાબર છે એ હાઇટ મળી જશે. અને એ હાઇટ મળી જશે તો આપણે કેટલું લેવલ કરવાનું છે આપણને ખબર હોય ઓટોમેટિકલી પડી જશે. ઓકે, તો એક જસ્ટ સિમ્પલ લેવલિંગ જેવું છે. બરાબર છે. આ તમારે સમજવાનું રહેશે. તો નેક્સ્ટ છે કે બહુરોપણ તલેક્ષણ એટલે કે ડિફરન્શિયલ લેવલિંગ. તો જ્યારે બે બિંદુઓ વચ્ચેનું અંતર વધારે હોય ત્યારે બે બિંદુઓ વચ્ચેની ઊંચાઈનો તફાવત તલેક્ષણ દંડની ઊંચાઈ કરતાં વધારે થઈ જાય છે. બરાબર છે. સિમ્પલ છે ભાઈ, બે બિંદુ વચ્ચેનું તમારું ડિસ્ટન્સ વધી જાય તો ભાઈ જે ઊંચાઈનો તફાવત હોય છે બે બિંદુ વચ્ચેની તમારી તલેક્ષણ દંડની જે ઓરિજિનલ ઊંચાઈ છે એના કરતાં શું થાય તો વધી જાય. બરાબર છે. અથવા તો કોઈ બે બિંદુઓ વચ્ચે કોઈ અવરોધ નડતો હોય, બરાબર છે, કોઈ ઓબ્સ્ટેકલ આવતું હોય ત્યારે તે બે બિંદુઓ વચ્ચેનો ઊંચાઈનો તફાવત લેવલને એક જ સ્થાન પર ગોઠવીને કાઢી શકાતો નથી. સિમ્પલ છે કે ભાઈ આપણે જો એક જ સ્થાને ગોઠવીને કાઢવું હોય લેવલનો જે ઊંચાઈનો તફાવત છે, આપણે ચારે બાજુ લેવલને ફેરવીને કરી નાખીએ. ક્યારે પણ જ્યારે સમતલ જમીન હોય ત્યારે. બરાબર છે. પણ આ કેસની અંદર સમતલ જમીન ના હોય તો આપણે શું કરીએ ભાઈ, સમતલ જમીન ના હોય તો એક જ સ્થાને મૂકીને કંઈ લેવલ ના કરી શકીએ. બરાબર છે. સમતલ જમીન ના હોય ને એક જ સ્થાને આપણે ચારે બાજુ લેવલને ફેરવતા રહીએ તો આપણને જે રીડિંગ છે મળે જ નહીં. બરાબર છે. એટલે કે એક જ સ્થાન પર આપણે ગોઠવી શકાતા નથી, જ્યારે બે સ્થાન વચ્ચેનો તફાવત સૌથી બહુ વધારે હોય ત્યારે. આવી સ્થિતિમાં આપણે એક કરતાં વધારે સ્થાને લેવલને ગોઠવવું પડે. આ રીતે એક કરતાં વધારે સ્થાનો પર ગોઠવેલ લેવલને ગોઠવીને કરવામાં આવતા તલેક્ષણને બહુરોપણ તલેક્ષણ કહેવાય. કદાચ સિમ્પલ એક માર્કમાં ડેફિનેશન આવી શકે કે ભાઈ બહુરોપણ તલેક્ષણની વ્યાખ્યા આપો તો એક કરતાં વધારે સ્થાનો પર લેવલને ગોઠવી અને કરવામાં આવતા તલેક્ષણને આપણે શું કહીશું તો બહુરોપણ તલેક્ષણ કહીશું. બરાબર છે. આવા તલેક્ષણને સાતત્ય તલેક્ષણ એટલે કે કન્ટિન્યુઅસ લેવલિંગ અથવા તો સંયુક્ત તલેક્ષણ એટલે કે કમ્પાઉન્ડ લેવલિંગ પણ કહીશું. બરાબર છે. આ ડેફિનેશન એકવાર પૂછાઈ હતી એક્ઝામની અંદર કે સાતત્ય તલેક્ષણ સમજાવો. બરાબર છે. એટલે કે સાતત્ય તલેક્ષણ એટલે શું, તો એ જ બહુરોપણ તલેક્ષણ કહેવાય. બરાબર છે. તો સાતત્ય તલેક્ષણની ડેફિનેશન પૂછાયેલી તો સિમ્પલ આપણને લખતા આવડવી જોઈએ કે ભાઈ એક કરતાં વધારે સ્થાનો પર લેવામાં એક કરતાં વધારે સ્થાનો પર લેવલને ગોઠવીને કરવામાં આવતા તલેક્ષણને આપણે શું કહીશું, સાતત્ય તલેક્ષણ કહીશું. અથવા તો સંયુક્ત તલેક્ષણ પૂછે તો પણ તમને આવડી જવું જોઈએ. બરાબર છે. તો સંયુક્ત તલેક્ષણ આવી રીતનું હોય. આવી રહ્યું જો વચ્ચે કોઈ ઓબ્સ્ટેકલ નડતો હોય તો આપણે અલગ અલગ સ્થાનેથી એકવાર અહીંયા લીધું, પછી થોડુંક આગળથી લેવું પડે અને પછી થોડુંક નજીક જઈને લેવું પડે અને એમ કરીને આપણે શું કહેવાય
આપણે લેવલના રીડિંગો છે એ લેવા પડે, બરાબર છે. અને જ્યારે ઊંચાઈનો તફાવત સૌથી વધારે હોય તો જો આ બે વચ્ચે આપણને ઊંચાઈનો તફાવત શોધે તો આપણે અહીંયા મૂકી દેવાનું, બરાબર છે. એટલે કે અહીંયા અને અહીંયા આપણને મળી જાય. દેન પછી આ અને આના વચ્ચેનો ઊંચાઈનો તફાવત જોઈએ તો આપણે અહીંયા મૂકીએ, અહીંયા ઇન્સ્ટ્રુમેન્ટ મૂકીને અહીંયાથી અહીંયા વચ્ચેનો ડિફરન્સ કાઢવાનો. દેન આપણને અહીંયા મૂકેલું હોય તો જોડે જોડે આ પણ આપણને દેખાય જ છે દંડ, તો આનું પણ આપણે કાઢી શકીશું, બરાબર છે. આ દૂર પડી જશે એટલે કે આનો ઊંચાઈનો તફાવત વધારે હોય. પછી જો આ બે વચ્ચેનો ઊંચાઈનો તફાવત શોધવો હોય તો હું અહીંયા ઇન્સ્ટ્રુમેન્ટ મૂકીશ અને અહીંયા રીડિંગ લઈ લઈશ, એટલે કે મને આ બધી ઊંચાઈઓ મળી જશે, બરાબર છે. આ બધી ઊંચાઈઓ મળી જશે એટલે દરેક સ્થાન પર મને ઊંચાઈનો તફાવત કેટલો છે એ મળી જશે, બરાબર છે. દરેક સ્થાન પર ઊંચાઈનો તફાવત મળી જશે તો હું એવરેજ કાઢી લઈશ, તો મારે એક્ઝેક્ટલી કેટલું લેવલિંગ કરવાનું છે ખબર પડી જશે. હવે મારે લેવલિંગ કોના બેઝિસ પર કરવાનું, તો બેન્ચમાર્ક કે બેઝિસ પર લીધું એના બેઝિસ પર લેવલિંગ કરવાનું હોય, એટલે કે આટલું મારે કટ કરવાનું હોય, બરાબર છે. એટલે કેટલો ભાગ મારે કટ કરવાનો છે આપણને આની મદદથી મળી જશે, બરાબર છે. એટલે કે ડિફરન્શિયલ લેવલિંગનો ફંડા આવો છે. નેક્સ્ટ છે થર્ડ છે તમારું ફ્લાય લેવલિંગ. ફ્લાય લેવલિંગ આપણે કોને કહીશું, તો જે પ્રદેશનું લેવલિંગ કરવાનું હોય જો તે પ્રદેશ સ્થાયી બેન્ચમાર્કથી દૂર હોય તે પ્રદેશની નજીક હંગામી બેન્ચમાર્ક સ્થાપવાની જરૂર પડે, બરાબર છે. આપણે ફ્લાય લેવલિંગ આપણે જ્યારે બેન્ચમાર્કની ડેફિનેશન અને બધા બેન્ચમાર્કના ટાઈપ્સ જોતા હતા ત્યારે આપણે જોયું હતું કે જે પ્રદેશનું હંગામી બેન્ચમાર્કની જ્યારે ડેફિનેશન આવેલી ને ત્યારે આપણે ફ્લાય લેવલિંગ જોયેલું હતું કે આપણે જે પ્રદેશનું લેવલિંગ કરવાનું હોય અને એ પ્રદેશ જો તમારા સ્થાયી બેન્ચમાર્કથી જો દૂર હોય તો તે પ્રદેશની નજીક હંગામી આપણે બેન્ચમાર્ક સ્થાપવાની જરૂર પડે, એટલે કે ટેમ્પરરી બેન્ચમાર્ક આપણે કોઈ એક નજીકના બેન્ચમાર્કની રેફરન્સમાં કોઈ એક બેન્ચમાર્ક લેવું પડે, બરાબર છે. આવા હંગામી બેન્ચમાર્ક સ્થાપવા માટે આપણે શું કરવું પડે, તો ફ્લાય લેવલિંગ કરવું પડે. હંગામી બેન્ચમાર્ક તો આપણે સ્થાપવું હોય તો ફ્લાય લેવલિંગની જરૂર પડે, કે જ્યારે લેવલિંગ કરવાનો વિસ્તાર વિશાળ હોય ત્યારે ફ્લાય લેવલિંગ વડે તે જુદી જુદી જગ્યા પર હંગામી બેન્ચમાર્ક સ્થાપવામાં આવે છે. એટલે કે જો તમારે મોટા એરિયાનું લેવલિંગ કરવાનું હોય ત્યારે આપણે ફ્લાય લેવલિંગનો યુઝ કરી અને જુદી જુદી જગ્યા પર એક ટેમ્પરરી બેન્ચમાર્ક આપણે મૂકી દેવામાં આવે અને પછી લેવલિંગ એ હંગામી બેન્ચમાર્કથી શરૂ કરીને બીજા હંગામી બેન્ચમાર્ક પર પૂરું કરવામાં આવે છે. એટલે એક ટેમ્પરરી બેન્ચમાર્ક પરથી સ્ટાર્ટ કરીને બીજા ટેમ્પરરી બેન્ચમાર્ક પર આપણે એન્ડ કરી દેવાનો, બરાબર છે. કોઈપણ ઇજનેરી યોજના માટે જમીનની સ્થલાકૃતિનો આશરે પૂરતો ખ્યાલ મેળવવા માટે ફ્લાય લેવલિંગ કરવામાં આવે છે. એટલે કે તમારી જે જમીન છે ઘણી વખત બની શકે કે આપણે બેન્ચમાર્કથી જે છે દૂર હોય, બરાબર છે. એટલે કે જમીનની સ્થલાકૃતિનો અંદાજ મેળવવો હોય તો આપણે ફ્લાય લેવલિંગનો ઉપયોગ કરી શકીશું, બરાબર છે. નેક્સ્ટ છે શું, અનુપ્રસ્થ લેવલિંગ, એટલે કે ક્રોસ સેક્શનિંગ. એટલે કે રેલવે, નહેર, રસ્તા વગેરેની ડિઝાઇન માટે મધ્યરેખાની બંને બાજુએ આવેલી જમીનની સ્થલાકૃતિ જાણવા માટે અનુપ્રસ્થ લેવલિંગ કરવામાં આવે, બરાબર છે. રસ્તા માટે મધ્યરેખાથી ડાબી તથા જમણી તરફ 20 થી 30 મીટર સુધી નો દર 5 થી 10 મીટરના અંતરે વાંચનાંકો લેવામાં આવે છે, બરાબર છે. એટલે કે 20 થી 30 મીટર સુધી દર 5 મીટર રીડિંગ લેવામાં આવે છે. એટલે કે આપણને ખબર પડે કે દર 5 મીટર આપણે કેટલું લેવલ કરવું પડશે, બરાબર છે. અને રેલવેથી મધ્યરેખાથી ડાબીથી જમણી તરફ 200 થી 300 મીટરના દર સુધી 5 થી 10 મીટરના અંતરે વાંચનાંકો લેવામાં આવે છે. આ વસ્તુ તમારે યાદ રાખવાની કે ભાઈ રસ્તા માટે જે તમારી સેન્ટ્રલ લાઇન છે એ સેન્ટ્રલ લાઇનથી ડાબી અને જમણી બંને તરફ 20 થી 30 મીટર સુધી કન્ટિન્યુ, ડાબી તરફે 20 મીટર અને જમણી તરફે 20 મીટર દર 5 મીટરના અંતરે એક રીડિંગ લેવામાં આવે, દર 5 મીટરના અંતરે એક રીડિંગ લેવામાં આવે. એટલે કે એ તમારું જે સેન્ટરનો રસ્તો છે એ સેન્ટરના રસ્તાથી આ બાજુ 20 મીટર ને આ બાજુ 20-30 મીટર કેટલું લેવલ કરવાની જરૂર પડશે આપણને ખબર પડી જાય. મીન્સ કે આપણે જ્યારે રસ્તાની પહોળાઈ નક્કી કરવી હોય ને એ રસ્તાની પહોળાઈ નક્કી કરીને રસ્તો લેવલ કરીને જ્યારે આપણે એના ઉપર ડામર પાથરવાની વારી આવે ત્યારે આપણને આ લેવલ કરવા અનુપ્રસ્થ સલેક્શન કરવાની જરૂર પડે. અને જ્યારે રેલવે માટે શું કરવું પડે તો મધ્યરેખાથી ડાબી અને જમણી તરફ 200 થી 300 મીટરના અંતર સુધી દર 5 અને 10 મીટરના અંતરે શું કહેવાતું વાંચનાંકો લેવામાં આવે છે. પ્રોફાઇલ લેવલિંગથી ફક્ત મધ્યરેખા ઉપર આવેલા બિંદુઓની સાપેક્ષ મળે છે કે જ્યારે અનુપ્રસ્થ લેવલથી મધ્યરેખાની બંને બાજુ આવેલી જમીનની માહિતી મળી શકે છે, બરાબર. સિમ્પલ, કેમ કે બંને બાજુ આપણે રીડિંગ લેવાના છે એટલે કે બંને બાજુ જે પણ તમારા રીડિંગ આવશે એની બંને બાજુની જે જમીન હશે એની માહિતી મળી જશે કે બંને બાજુ આપણે કેટલું ઊંચાઈ આવે છે કે કેટલું પૂરણ આવે છે, બરાબર છે. નેક્સ્ટ છે આપણું વ્યસ્ત તલેક્ષણ, એટલે કે રેસિપ્રોકલ લેવલિંગ. તો આ લેવલિંગ કરતી વખતે નદી, ખીણ જેવા અવરોધ આવે ત્યારે લેવલને બે બિંદુઓ વચ્ચે ગોઠવી શકાતું નથી. હવે સિમ્પલ છે, નદી કે કોઈ ખીણ આવી જતી હોય તો કે તમે વચ્ચે મૂકીને રીડિંગ ના લઈ શકો એને, બરાબર છે. આવા સંજોગોમાં રેસિપ્રોકલ લેવલિંગ કરી બંને બિંદુઓ વચ્ચે ઊંચાઈનો સાસો તફાવત મેળવી શકાય, બરાબર છે. એટલે કે શું, તો ધારો કે એ અને બી બિંદુઓ નદીના સામસામે કાંઠે આવેલા છે અને આ બંને બિંદુઓ વચ્ચે ઊંચાઈનો સાચો તફાવત આપણે શોધવાનો છે,
તો પહેલાં શું કરવાનું, તો સૌપ્રથમ લેવલને એ બિંદુના પાછળ ગોઠવી એ અને બી પર રાખેલા તલેક્ષણ દંડના વાંચનાંકો A1 અને B1 લેવાના. બરાબર છે, A1 અને B1 લેવાના. પછી શું કરવાનું, તો રેસિપ લોકલ લેવલિંગની અંદર શું કરવાનું, તો દાખલા તરીકે પહેલાં આપણે બી સ્થાન આગળ આપણે રાખ્યું અને આ રીડિંગ લીધા A1 અને A2 અને B2. બરાબર છે, A2 અને B2 રીડિંગ લીધા અને ધ્યાન પછી આપણે એ સ્થાન પર મૂક્યું, એટલે કે પહેલાં આ સ્થાન પર મૂકવાનું અને પછી આ સ્થાન પર મૂકવાનું અને બંને બાજુના રીડિંગો લેવાના. બરાબર છે, આપણને બંને જો આ સ્થાન પર મૂક્યું, આપણે બી સ્થાન પર મૂક્યું તો બીથી આપણને આ 2 રીડિંગ મળ્યા. બરાબર છે, આ 2 રીડિંગ મળ્યા અને આપણે એ સ્થાન પર મૂકીશું ત્યારે આપણને આમ 2 રીડિંગ મળશે. બરાબર છે, એ બંને રીડિંગનો આપણે એવરેજ કાઢી લેવાનો. બંને રીડિંગનો એવરેજ કાઢી લઈશું તો બંને વચ્ચે ડિફરન્સ કેટલો આવશે એ આપણને મળી જશે અને બંને વચ્ચેનો ડિફરન્સ આપણને ખબર પડી જશે. મીન્સ કે આપણે કેટલું પૂરણ કરવાનું છે, વચ્ચે બંનેની એકચ્યુઅલ હાઇટ મળી જશે. બરાબર છે ને, એકચ્યુઅલ હાઇટ મળી જશે તો આપણને કેટલું પૂરણ કરવાનું છે આપણને એક્ઝેક્ટલી ખબર પડી જશે. બરાબર છે, તો રેસિપ્રોકલ લેવલિંગની અંદર આ આવશે. અને લાસ્ટ છે તમારું રૂપરેખા તલેક્ષણ, એટલે કે પ્રોફાઇલ લેવલિંગ. બરાબર છે, આગળ આપણે જોયું પ્રોફાઇલ લેવલિંગ. તો રસ્તા, રેલવે, પાઇપલાઇન, નહેર, ગટર જેવા ઇજનેરી કામોના બાંધકામ કરતી વખતે તેની મધ્યરેખા નક્કી કરી આ મધ્યરેખા ઉપર આવેલા બિંદુઓની સાપેક્ષ ઊંચાઈ નક્કી કરવા માટે પ્રોફાઇલ લેવલિંગ કરવામાં આવે છે. એટલે કે જ્યારે પણ તમારે કોઈ રોડ છે, રેલવે લાઇન છે, પાઇપલાઇન છે, નહેર છે, કોઈ ગટર છે વગેરે જેવા તમારે એન્જિનિયરિંગ વર્ક્સ કરવાના હોય ત્યારે કન્સ્ટ્રક્શન કામ કરતી વખતે તેની સેન્ટર લાઇન નક્કી કરવાની, એટલે કે એની મધ્યરેખા નક્કી કરો. બરાબર છે, મધ્યરેખા કઈ રીતના નક્કી થાય, તો જેટલા ભાગમાં રોડ બનાવવાનો છે તેને જેટલો પહોળો બનાવવાનો છે એનું સેન્ટર ડિસ્ટન્સ આપણે લઈ લેવાનું, એટલે કે મધ્યરેખા એની નક્કી થઈ ગઈ. બરાબર છે, મધ્યરેખા નક્કી કરી અને આ મધ્યરેખા ઉપર આવેલા બિંદુઓની સાપેક્ષ ઊંચાઈ નક્કી કરવા માટે પ્રોફાઇલ લેવલિંગ કરવામાં આવે છે. આ પ્રકારની લેવલિંગથી રસ્તા અને રેલવે જેવા ઇજનેરી કામો માટે માટીકામની માત્રા નક્કી કરવામાં આવે છે, એટલે કે કેટલું કટ કરવાનું છે અથવા તો કેટલું પૂરણ કરવાનું છે. દાખલા તરીકે જુઓ, અહીંયા તમારી જે સેન્ટર લાઇન છે એ સેન્ટર લાઇનથી ડિસ્ટન્સ પર આપણે રીડિંગ લીધા બધા. બરાબર છે, આ તમારા રીડિંગ લીધા અને કોઈ એક ફોર્મેશન લેવલ કે કેટલા લેવલ સુધી આપણે રોડ રાખવાનો છે, એટલે કે અહીંયાથી 50 છે, 50 મીટર આપણી ડેટમનું આરએલ છે. બરાબર છે, સાપેક્ષ ઊંચાઈ આપણી 50 મીટર છે. 50 મીટરથી આપણે 2.5 મીટર આગળ લઈ જવાનું છે, એટલે કે 52.50 મીટર આવ્યું. તો 52.50 મીટર આવ્યું તો આપણે 52.50 મીટરથી કન્ટિન્યુ લાઇન ડ્રો કરી નાખવાની. તો આપણે જે રીડિંગો લીધા છે એની અંદર કેટલો ભાગ કટમાં આવે છે. બરાબર છે, આજે એક્સ્ટ્રા ભાગ વધુ એ કટમાં આવે છે અને આજે ગેપ પડી એની અંદર કેટલું પૂરણ કરવાનું છે આપણને ખબર પડી ગઈ. તો આટલો ભાગ કટ થઈ ગયો અને આટલો ભાગ પૂરાઈ ગયો, એટલે કે આટલો જે તમારો વન સાઇડ રોડ છે તૈયાર થઈ ગયો મધ્યરેખાથી. એ જ રીતના મધ્યરેખાની આપણે આ બાજુ કરવાનું, તો આ બાજુ પણ કેટલો ભાગ કટ છે અને કેટલો ભાગ પૂરણમાં છે આપણને ખબર પડી જાય. બરાબર છે, સિમ્પલ. જુઓ કે ધારો કે એક રસ્તાનું બાંધકામ કરવા માટે જમીન પર તેની મધ્યરેખા સ્થાપવામાં આવે છે. બરાબર છે, આ મધ્યરેખા આપણે સ્થાપી. બરાબર છે, અને એના પછી આપણે દર 20 મીટરના અંતરે વાંચનાંકો લેવામાં આવે છે અને જેનાથી અનુલંબ છેદ દોરવામાં આવે છે. એટલે કે જો આપણે જે અહીંયા 0થી 20 લીધું તો 0 ડિગ્રી આપણે 0 ડિસ્ટન્સ પર હતું ત્યારે એનું જે ગ્રાઉન્ડ લેવલ હતું એ 53 મીટરનું હતું. 20 ડિગ્રી પર ગયા તો એ શું કહેવાય કે 53.50 થયું. 53.50થી 40 પર ગયા તો 54.0 થયું. પછી 60 પર ગયા તો 52.50 થયું. બરાબર છે, પછી 80 પર ગયા તો 52.00 થયું. બરાબર છે, તો એવી રીતના આપણે શું કહેવાય કે લેવલિંગ આપણે કરતા રહીશું. તો નેક્સ્ટ આપણે 300 લેવલ પર આવીશું ત્યારે આપણને શું કહેવાય, તો બંનેનો આપણે એવરેજ કાઢીએ અને કેટલો ભાગ કટમાં જશે અને કેટલો ભાગ લેવલમાં જશે આપણને એક્ઝેક્ટલી સમજણ પડી જશે. ઓકે, તો આઈ હોપ કે તમને એની અંદર સમજણ પડી ગયેલી હશે. જો તમને ના સમજણ પડી હોય તો તમે મને પર્સનલી વોટ્સઅપ કે કોન્ટેક્ટ કરીને પૂછી શકો છો. ઓકે, તો આવતીકાલના વિડીયોની અંદર આપણે રાઇઝ એન્ડ ફોલ મેથડની જે આરએલ નક્કી કરવાની જે મેથડો છે, 2 રાઇઝ એન્ડ ફોલ મેથડ અને એચઆઈ મેથડ, એ આપણે જોઈશું. બરાબર છે, તો એ આપણે મેથડ જોઈશું અને એની અંદર કેલ્ક્યુલેશન ને બધું કઈ રીતના કરવાનું એ આપણે જોઈશું. બરાબર છે, એટલે કે તમારા માટે જે કાલનો ટૉપિક છે મોસ્ટ આઈએમપી છે. બરાબર છે, એટલે કે ખાસ ધ્યાન રાખીને તમારા કાલના ટૉપિક પર ફોકસ કરવાનું રહેશે. બરાબર છે, તો આવતીકાલના વિડીયોની અંદર આપણે નવા ટૉપિક સાથે મળીશું. થેન્ક યુ.